હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળમાં આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ આપણે એક પ્રમેય ભણેલા, તેને સાબિત કરેલો. પ્રમેય 10.1 કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ઓકે, તો ચાલો તેને રિલેટેડ સ્વાધ્યાય 10.1માં અભ્યાસ કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 છે. મિત્રો, ટેક્સ્ટબુક બને ત્યાં સુધી સાથે રાખજો. પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 1. પહેલો સવાલ એવો છે, વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કે આ તો આપણે ભણી ગયેલા છીએ. વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. કેટલા હોય? અસંખ્ય. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એની અંદર પહેલી ખાલી જગ્યા, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ચાલો, સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. હમણાં બધા વિદ્યાર્થીઓ મનમાં બોલશે કે સર આનો જવાબ આવશે 1. કેટલા બિંદુમાં છેદે? 1 બિંદુમાં. બીજી ખાલી જગ્યા કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળને 2 બિંદુમાં છેદે તો તે છેદિકા કહેવાય. બરાબર ને? છેદિકા. ત્રીજું લઈએ, વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. ચાલો, આ પણ બહુ સારી રીતે જાણો છો. વર્તુળની છેદિકાને સમાંતર તમે કેટલા સમાંતર સ્પર્શક દોરી શકો છો? 2 દોરી શકો છો. છેલ્લી ખાલી જગ્યા ચોથી કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે? ખાલી જગ્યા કહે છે. બોલો જોઈએ બધા મિત્રો, શું આવશે આનો જવાબ? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહે છે. ઓકે, તો ચાલો આગળ પ્રશ્ન નંબર 3 લઈએ. પ્રશ્ન નંબર 3, આખી રકમ લખવી હિતાવહ નથી, એટલે હું ટૂંકમાં કહી દઉં. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે કે r બરાબર 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ છે. બરાબર? આપણી પાસે અહીંયા એક વર્તુળ છે, તેની ત્રિજ્યા 5 એકમ છે. ઓકે, હવે એક સ્પર્શક દોરેલો છે PQ. તે વર્તુળને P બિંદુમાં છેદે છે. ઓકે, P આગળ દોરેલો સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ છે. O માંથી પસાર થતી રેખા Q ને છેદે છે. ઓકે, ચાલો, OQ બરાબર 12 સેન્ટીમીટર. ત્રિજ્યા આપણને આપી છે O થી P સુધીનું માપ, એટલે ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો PQની લંબાઈ શોધો. કોની લંબાઈ મેળવવાની? PQ બરાબર કેટલા? ત્રિજ્યા OP બરાબર 5 સેન્ટીમીટર, OQ બરાબર 12 સેન્ટીમીટર, તો PQ બરાબર કેટલા? બરાબર. બીજું, આપણે પ્રમેય 10.1 ભણી ગયા. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, આ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આ લંબ એટલે કાટખૂણો બની ગયો. તો એનો મતલબ એવો કે સર ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ બને. બરાબર છે? OPQ કેવો ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ. અહીં ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે. બરાબર, ખૂણો P 90 નો છે. તો તેની સામેની બાજુ એટલે કર્ણ. તો OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. જે માહિતી આપેલી છે તે ફિલઅપ કરી દઈએ. OQ બરાબર 12, 12 નો વર્ગ 144,
ઓપી બરાબર 5, 5નો વર્ગ 25, PQ સ્ક્વેર આપણને ખબર નથી. ચાલો PQ સ્ક્વેરને જ કરતાં બનાવીએ તો 25 સામેની બાજુ મોકલીએ તો 144 માઇનસ 25, તો PQનો વર્ગ બરાબર 119. તો આમ PQ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. તો જવાબની અંદર ચેક કરો આવો કોઈ ઓપ્શન છે પ્રશ્ન નંબર 3માં? તો કે હા. કયો આન્સર છે? ડી. કયો આન્સર આવશે? ડી. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 એટલે સ્વાધ્યાય આપણું અહીંયા પૂર્ણ થશે. એક વર્તુળ દોરો એવું આપણને કીધું છે. શું કરવાનું છે? એક વર્તુળ દોરો. ઓકે, આપણે એક વર્તુળ દોરી દીધું. ચાલો હવે વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખાને, આ એક આખું સમતલ છે, જોજો એક સમતલમાં આવેલી એક રેખા દોરી દીધી મેં. હવે આપણને એવું કીધું છે, હવે આને રિલેટેડ એવી બે રેખા દોરો. એક આને સમાંતર સ્પર્શક હોય. ઓકે, સ્પર્શક એટલે વર્તુળને કોઈ એક બિંદુમાં છેદે, અને એક છેદિકા દોરો. ઓકે, આ સમતલની રેખા, આ વર્તુળ પરનો સ્પર્શક અને આ વર્તુળની છેદિકા. બરાબર, આપણને આટલી વસ્તુ કીધી છે. તમે જોઈ શકો છો રકમની અંદર એક વર્તુળ દોરો, એક વર્તુળ દોરો, પછી વર્તુળના સમતલમાં આવેલી એક રેખા દોરો. બરાબર, તેને સમાંતર હોય તેવી બે રેખા દોરો. એમાંથી એક રેખા વર્તુળનો સ્પર્શક થાય અને એક રેખા તેની છેદિકા થાય. તો આને શું કહેવાશે? છેદિકા. અને આ કહેવાશે સ્પર્શક. બરાબર, આટલું કામ આપણે કરી બતાવવાનું હતું, જે આપણે કરી બતાવ્યું છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાય 10.1 આપણું અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, લઈએ નવો ટોપિક. તો થિયરી કંઈક આવી છે, નાની એવી થિયરી છે કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, એટલે આનો મતલબ એવો થશે મિત્રો, અત્યારે બરાબર આપણે જાણીએ છીએ કે સપોઝ કે વર્તુળ હોય તો વર્તુળના અંદરના બિંદુ હોય, વર્તુળ પરનું બિંદુ હોય, વર્તુળનો બહારનો બિંદુ. 3 શક્યતાઓ છે. બરાબર, તો જોજો. તો આપણે એવું લખી શકીએ કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી, આપણે જાણીએ છીએ અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. બીજું, વર્તુળ પરનું જ કોઈ બિંદુ હોય, વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. આ પણ આપણે જોઈ ગયા, એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. અને વર્તુળની બહારનું બિંદુ હોય, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે. કેટલા સ્પર્શકો મળે? 2 સ્પર્શકો મળે. ઓકે મિત્રો, આટલી વસ્તુ આપણે ઓલરેડી ક્લિયર કરી લીધી છે. હવે લઈએ સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? બરાબર મિત્રો, અહીંયા એક વર્તુળ દોરું છું અને એક સ્પર્શક દોરી દઉં છું. વર્તુળ છે, ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. વર્તુળ પરનું સ્પર્શકનું બિંદુ ટી છે. ઓકે, આ પી. ઓકે, ચાલો આટલી વસ્તુ તમને ક્લિયર ખબર જ છે. મેં સ્પર્શક દોરી દીધો છે પીટી, જે વર્તુળનો સ્પર્શક છે. ઓકે, તો આપણે એની વ્યાખ્યા લખીએ કે વર્તુળની
બહારના બિંદુ P, બહારના બિંદુ P જોઈ શકો છો, વર્તુળની બહારનું બિંદુ P અને P માંથી દોરેલ સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે જોજો, આ જે P થી T સુધીનું અંતર છે ને તેને સ્પર્શકની લંબાઈ કહેવાય. શું કહેવાય? સ્પર્શકની લંબાઈ. બરાબર, P થી T સુધીનું અંતર એટલે સ્પર્શકની લંબાઈ કહેવાશે. ઓકે મિત્રો, ચાલો હવે તો કે આપણે જાણીએ છીએ વર્તુળની અંદર જો કોઈ બિંદુ હોય તો સ્પર્શક ન મળે, વર્તુળ પરનું એક જ બિંદુ હોય તો તેમાંથી એક જ સ્પર્શક દોરે, પણ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે? 2 સ્પર્શકો મળે. ઓકે મિત્રો, તો આને રિલેટેડ આપણે એક પ્રમેય જોવાના છીએ, લઈ લઈએ. ચાલો, પ્રમેય છે 10.2. પ્રમેય 10.2. ચાલો, વિધાન કંઈક આવું છે, લખી દઈએ. પ્રમેય 10.2. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. ચાલો આને સાબિતી ઉપર જવા દઈએ. તો મિત્રો, સાબિત કરવા માટે આપણી પાસે 3 મૂળભૂત અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પક્ષ. ઓકે, ચાલો તો લખી દઉં. ઓ કેન્દ્રિત, જે આપણને આપેલું હોય તે પક્ષ કહેવાશે. ઓ કેન્દ્રિત વર્તુળનું બહારનું બિંદુ P તથા P માંથી વર્તુળના સ્પર્શકો PQ અને PR છે. પક્ષ. સાધ્ય, જે સાબિત કરવાનું છે તે શું સાબિત કરવાનું છે? કે તો કે સ્પર્શકોની લંબાઈ સમાન છે. સ્પર્શકો કોણ? તો કે PQ બરાબર PR. ઓકે સર, ચાલો આકૃતિ દોરીએ. તો જોજો, હું અહીંયા આકૃતિ દોરી દઉં છું. વર્તુળ જેનું કેન્દ્ર O છે, વર્તુળનું બહારનું બિંદુ P છે, P માંથી 2 સ્પર્શકો દોરવાના છે. આ પહેલો સ્પર્શક, બીજો સ્પર્શક. જ્યાં છેદે છે તે બિંદુ Q છે, અહીંયા જ્યાં છેદે છે તે બિંદુ R છે. ઓકે, જો સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા ઉપર એક રેખા દોરવામાં આવે તો આપણે જાણીએ છીએ અહીંયા શું બને? લંબ એટલે કે કાટખૂણો. એવી જ રીતે અહીંયાની વાત કરું તો અહીંયા શું બને? 90 અંશનો જ ખૂણો બને. ઓકે મિત્રો, ચાલો હવે સર શું કરવાનું છે? ચાલો હવે આપણે PQ બરાબર PR સાબિત કરવાનું છે. 2 બાજુઓ સરખી છે તેવું સાબિત કરવું છે. બરાબર, તો જોજો, હને એકદમ મસ્ત છે, એકદમ સરળમાં સરળ પ્રમેય. PQ અને PR એ વર્તુળ પરના બિંદુઓ Q અને R માંથી દોરેલા સ્પર્શકો છે, જે અનુક્રમે, જોજો ને, જે અનુક્રમે વર્તુળની ત્રિજ્યાઓ OQ અને OR ને લંબ છે. ઓકે, જે આપણે દર્શાવ્યું છે ને એ જ મેં તમને અહીંયા લખી બતાવ્યું છે. ઓકે, બીજું તો લંબ છે એનો મતલબ એવો સર OQP અથવા ORP બરાબર સર 90 થશે ને? સ્વાભાવિક છે, થશે જ. ઓકે, ચાલો હવે આગળ લઈ લો. હવે મારી પાસે અહીંયા 2 ત્રિકોણ બને છે. જોજો, એકદમ સરળ 2 ત્રિકોણ બને.
બનાવવા માટે હું અહીંયા આવું કરી દઉં. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. બે ત્રિકોણ આપણને દેખાય છે. બે ત્રિકોણ પાછા કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. બે ત્રિકોણ કેવા થઈ ગયા? કાટકોણ ત્રિકોણ. તો લઈ લઉં ત્રિકોણ OQP તથા ત્રિકોણ ORPમાં બરાબર બે ખૂણા તો આપણને સરખા મળી જ ગયા. કયા? OQP બરાબર ખૂણો ORP કાટખૂણા છે. કોણ છે? કાટખૂણા છે. બીજું OP, બે ત્રિકોણની અંદર OP સામાન્ય બાજુ બરાબર બરાબર જે કર્ણ કહેવાશે. હા કે ના? કાટખૂણાની સામેની બાજુ કર્ણ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને બંને ત્રિકોણ માટે તે સામાન્ય બાજુ કહેવાશે. સામાન્ય બાજુ કહેવાય બરાબર. કાકબાનો કાટખૂણો, કર્ણ અને બાજુ. બાજુસર ક્યાં છે? ક્યાંથી લેવા જશો? તો આપણી પાસે છે. વિચારો, OQ અને OR સરખા થાય કારણ કે તે બંને વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યા બંને કેવી હોય? સરખી હોય. તો આમ લખાશે કાકબા શરત અનુસાર, કાકબા શરત અનુસાર ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP થાય. હા કે ના? બરાબર તમે લખી શકશો કારણ કે બંને કેવા થયા? એકરૂપ. કાટકોણ કાકબા શરત અનુસાર એકરૂપ ત્રિકોણની શરત હતી. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? અનુરૂપ અંગો સરખા હોય. તો તેના ઉપરથી તમે લખી શકો PQ બરાબર PR. PQ બરાબર PR. તો ફાઇનલી આપણો પ્રમેય સાબિત થઈ ગયો છે કે આમ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયો આપણો પ્રમેય 10.2. એકદમ સરળ પ્રમેય હતો. ખાલી બે જ ત્રિકોણને એકરૂપ બતાવો એટલે આપણો પ્રમેય સાબિત થઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ છે ટોપિક લઈ લઉં છું. સાથે સાથે આપણી પાસે જગ્યા છે તો અહીંયા લઈ લઉં છું સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી વર્તુળો એની જ અંદર તેની વ્યાખ્યા છે. કેન્દ્ર કેવું? સરખું, પણ ત્રિજ્યા કેવી? અલગ અલગ હોય. ત્રિજ્યા કેવી? અલગ અલગ. તો વ્યાખ્યા એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. જોવું હોય તો આપણે ખાલી એવું દોરી શકીએ. સમકેન્દ્રી વર્તુળો માટે જોજો કેન્દ્ર એક જ સરખું, બંનેના કેન્દ્ર એક સરખા પરંતુ બંનેની ત્રિજ્યા કેવી છે? જુદી જુદી હશે. કેવી હશે? જુદી જુદી. બરાબર દેખાય જ છે. આની ત્રિજ્યા નાની છે પણ કેન્દ્ર બંનેના કેવા છે? સરખા છે. ઓકે મિત્રો, તો ચાલો અહીંયા આપણી આ ચેપ્ટરની થિયરી બધી પૂરી થઈ ગઈ. બરાબર, ચેપ્ટરની થિયરી આપણી અહીંયા પૂરી થાય છે. હવે આપણે ખાલી ઓનલી ફોર સ્વાધ્યાય 10.2 બાકી રહ્યું છે. બરાબર, અને આ ચેપ્ટર પ્રમાણમાં નાનું છે. હવે એક જ સ્વાધ્યાય બાકી રહ્યું છે 10.2 એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ઓકે મિત્રો, હવે તો કે આની અંદર ખાસ બે પ્રમેય આપણે જોઈ ગયા, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2. બંને આપણા માટે આમ જોવા જઈએ તો અગત્યના છે. આ બંને પ્રમેયનો ઉપયોગ કરીને આપણે વારંવાર દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2ની શરૂઆત કરીશું.